જય સ્વામિનારાયણ. નારાયણ મુનિનો સત્સંગ મંડળમાંથી વેદાંતાચાર્ય શાસ્ત્રી રાકેશભાઈ તારીખ 14/4/2018 ને દિવસે આ પ્રવચન કરે છે. આજના પ્રવચનનો વિષય છે શ્રીમદ ભાગવત. આ શ્રીમદ ભાગવત જે છે આ ગ્રંથના પ્રાગટ્ય વિશે શ્રીમદ ભાગવતના પ્રથમ સ્કંધની અંદર એક કથા આવે છે કે એક વખતે ભગવાન વેદવ્યાસજી 17 પુરાણ 60 લાખ શ્લોકનું મહાભારત, વેદાંત સૂત્ર, વ્યાસ સ્મૃતિ, યોગ વશિષ્ઠ રામાયણ, વેદના વિભાગ, આ બધું જ રચના કરીને પોતાના આશ્રમ શમન પંચકની અંદર એકાંતમાં પોતે બિરાજમાન હતા. છતાં તેઓનું મન આટલા શાસ્ત્ર રચવા છતાં પણ ઉદાસ હતું. મનની અંદર ભગવાન વેદવ્યાસજીને કંઈક અપૂર્ણતા લાગતી હતી. અપૂર્ણતા દૂર કરવા માટે તેઓએ ઘણા પ્રયાસ કર્યા, પણ તેઓ પોતાની અપૂર્ણતા દૂર કરવા માટે શક્તિમાન ન થયા. એટલે બદ્રિકા આશ્રમ નિવાસી નરનારાયણ દેવની પ્રેરણાથી નારદજી એઓના આશ્રમમાં પધારે છે. પોતાના ઘરે દેવર્ષિજી પધાર્યા એટલે વ્યાસ ભગવાન તેઓનો ઉચિત આતિથ્ય સત્કાર કરે છે અને પોતાની અપૂર્ણતાનું કારણ બતાવે છે. એટલે નારદજી એઓને કહે છે કે તમોએ અત્યાર સુધીની અંદર જે પણ કોઈક લીલાઓનું ગાન કરેલું છે એ બધી લીલાઓ તમે અત્યારે પ્રત્યક્ષ બિરાજમાન જે શ્રી કૃષ્ણ ભગવાન છે તેમના જ પૂર્વે અવતાર તેને ઉદ્દેશીને ગાય છે. પણ અત્યારે હાલમાં જે પ્રત્યક્ષ સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ સર્વ અવતારના અવતારી એવા જે શ્રી કૃષ્ણ ભગવાન બિરાજમાન છે તેની વિશે તમે કઈ ગાયું નથી, અને ગાયું છે છતાં પણ તે યથાર્થ રીતે ગાયું નથી. જે લીલાનું તમે ગાન કરવાથી નિવૃત્તિ માર્ગને અનુસરેલા જે પરમહંસો જે છે, જેઓ કેવલ નિર્ગુણ બ્રહ્મની અંદર રમી રહ્યા છે, તેઓના પણ મનને આકર્ષિત કરી શકે એવું કોઈક શાસ્ત્ર તમે બનાવો જેની અંદર આ પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાન છે તેના ગુણોનું વર્ણન હોય. આમ કહી નારદજીએ તેઓને ચતુશ્લોકી ભાગવતનો ઉપદેશ કર્યો. અહમેવાસમેવાગ્રે નાન્ય યત સત્સદપરમ. આ જે શ્રીમદ ભાગવતના તૃતીય સ્કંદના 9મા અધ્યાયની અંદર જે શ્લોકો આવેલા છે તે 4 શ્લોકોનો ઉપદેશ નારદજીએ કૃષ્ણ દ્વૈપાયનજીને કર્યો. ને ત્યારબાદ નારદજી તેઓના આશ્રમમાંથી વિદાય થયા. એટલે એકાંતની અંદર ભગવાન વેદવ્યાસજીએ પોતાના મનને એકાગ્ર કર્યું અને ચારેય વેદ, સ્થળશાસ્ત્ર, 17 પુરાણ, મહાભારતના ઇતિહાસ આદિ તથા રામાયણ આદિકની અંદરથી જે સાર તત્વ છે તેને કાઢીને એક 18,000 શ્લોકના રૂપમાં તેનો સંગ્રહ કર્યો પોતાના મનની અંદર, અને એ 18,000 શ્લોકો ગણપતિ મહારાજ પાસે તેઓએ લિપિબદ્ધ કરાવ્યા. જે હતું શ્રીમદ ભાગવત. આ જે ભાગવત છે એના કુલ શ્લોકો 18,000 છે અને એની અંદર ભગવાન વેદવ્યાસજીએ શ્રી કૃષ્ણ ભગવાનના સમસ્ત ચરિત્રોનું ગાન કરેલું છે. અને આ ગાન કરવાથી
તેઓ પોતાના મનની અંદર કૃતાર્થતાનો અનુભવ કરવા લાગ્યા. અર્થાત કે તેઓની જે અપૂર્ણતા હોય તે અપૂર્ણતા તેઓની તે વખતે દૂર થઈ ગઈ. એટલે શ્રીમદ ભાગવત જે છે એ ભગવાન વેદવ્યાસજીની અંતિમ કૃતિ છે. એની અંદર સકલ સત્શાસ્ત્રનું રહસ્ય અર્થાત કે ભગવત પ્રાપ્તિનો જે માર્ગ છે એ માર્ગનો ઉપદેશ તેઓએ આની અંદર કરેલો છે. એટલે જ માટે શ્રીમદ ભાગવતની સામુ ભારત વર્ષના બધા જ વિદ્વાનો, બધા જ આચાર્યો એ નતમસ્તક થઈ ગયા છે અને એને પરમ પ્રમાણ તરીકે માન્યતા આપી છે. આમ જોવા જઈએ તો વૈષ્ણવ સંપ્રદાયના આચાર્યો જે છે એમાં શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, નિમ્બાર્કાચાર્યજી એવો પ્રસ્થાનત્રયીને માન્ય કરે છે. પ્રસ્થાનત્રયી એટલે વેદ, વ્યાસસૂત્ર અને શ્રીમદ ભગવદ ગીતા. પરંતુ શ્રીમદ વલ્લભાચાર્યજી અને નિમ્બાર્કાચાર્યજી તેઓ પ્રસ્થાન ચતુષ્ટયને માન્ય કરે છે. તેઓ કહે છે વેદ, વ્યાસસૂત્ર અને ગીતા આ ઉપરાંત શ્રીમદ ભાગવત, આ ચારની અંદર પણ જે શ્રીમદ ભાગવત જે છે એ પ્રમાણોનું પણ પ્રમાણ છે એમ કહીને તેઓએ પ્રમાણ ચતુષ્ટયની માન્યતા આપી છે. એટલે શ્રીમદ ભાગવતનું ગૌરવ આ બંને આચાર્યોએ સૌથી વધારે મૂકેલું છે અને એનું પ્રમાણ પણ સૌથી વધારે મૂકેલું છે. ભગવાન સ્વામિનારાયણે પણ પોતાના 8 અભીષ્ટ સત્શાસ્ત્રની અંદર શ્રીમદ ભાગવતને ગ્રહણ કરેલું છે. ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર લખે છે કે વેદાશ્ચ વ્યાસ સૂત્રાણી શ્રીમદ ભાગવદાભિધમ પુરાણમ ભારતે તુ શ્રી વિષ્ણુ નામ સહસ્ત્રકમ તથા શ્રીમદ ભગવદ ગીતા નીતિશ્ચ વિદુરોદિતા શ્રી વાસુદેવ મહાત્મ્ય સ્કાંદ વૈષ્ણવા ખંડગમ ધર્મશાસ્ત્ર અંતર્ગતા ચ યાજ્ઞવલ્ક્ય ઋષે સ્મૃતે એતા યસ્ત મમ ઇષ્ટાની સત્શાસ્ત્રાણી ભવંતિ. અર્થાત ભગવાન સ્વામિનારાયણ કહે છે કે 4 વેદ તથા વ્યાસસૂત્ર તથા શ્રીમદ ભાગવત નામે પુરાણ તથા મહાભારતને વિશે તો શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામ તથા શ્રીમદ ભગવદ ગીતા તથા વિદુરજીએ કહેલી જે નીતિ તથા સ્કંદ પુરાણનો જે વિષ્ણુ ખંડ તેને વિશે રહ્યું એવું જે શ્રી વાસુદેવ મહાત્મ્ય અને ધર્મશાસ્ત્રના મધ્યમાં રહી એવી જે યાજ્ઞવલ્ક્ય ઋષિની સ્મૃતિ એ જે 8 સત્શાસ્ત્ર તે અમને ઇષ્ટ છે. ભગવાન સ્વામિનારાયણે પોતાના 8 અભીષ્ટ સત્શાસ્ત્રોની અંદર ભાગવતને તૃતીય ક્રમ પર ગણેલું છે. અર્થાત ભગવાન સ્વામિનારાયણ કહે છે કે વેદ જે છે એ અપૌરુષેય હોવાથી પરમ પ્રમાણ છે અને વેદનો જે ગુઢાર્થ કહેવામાં આવે જેની અંદર વિરોધ જેવું દેખાય છે પણ વિરોધ નથી તેનું સમન્વય ભગવાન વેદવ્યાસજીએ વ્યાસ સૂત્રની રચના કરીને એનું સમાધાન કરેલું છે અને એ વ્યાસ સૂત્રોનો સંપૂર્ણ અર્થ જે છે એ શ્રીમદ ભાગવતમાં આપેલો છે. એટલી માટે ભગવાન સ્વામિનારાયણે એને પોતે તૃતીય ક્રમ આપેલો છે. ગરુડ પુરાણની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું છે અર્થો યહ બ્રહ્મસૂત્રાણામ. ભગવાન વેદવ્યાસજી કહે છે કે આ જે શ્રીમદ ભાગવત જે છે એ વેદાંત સૂત્રના બધા જ અર્થોનું પ્રતિપાદન કરી રહ્યું છે. આમ કહીને ભાગવતનું ગૌરવ વધારેલું છે. ભગવાન સ્વામિનારાયણ પણ ગઢડા મધ્યના 28માં વચનામૃતમાં પોતે કહે છે કે શ્રીમદ ભાગવત જેવો કોઈ ગ્રંથ નથી. કે શ્રીમદ ભાગવત જેવો
કોઈ ગ્રંથ નથી એવું ભગવાન પોતે કહી રહ્યા છે. અને પોતે સ્વયં સ્વમુખે સત્સંગી જીવનમ પ્રકરણ 4 1 થી 7 અધ્યાયની અંદર ઉત્તમ રાજાને ઉપદેશી શ્રીમદ ભાગવતનું પારાયણ કેવી રીતના કરવું, કોની પાસે કરાવવું, એ આદિક વિધિનો બોધ તેઓએ ઉત્તમ રાજાને કરેલો છે. અને તેની અંદર તેઓએ ભાગવતનું મહાત્મય પણ ગાયું છે કે તેના 1 શ્લોકનું, અડધા શ્લોકનું કે 5 શ્લોકનું ઉચ્ચારણ કરવાથી પણ જીવાત્મા પરમ પદને પ્રાપ્ત કરે છે એવું મહાત્મય ત્યાં બતાવેલું છે ભગવાન સ્વામિનારાયણ. પોતાના અવતાર કાળ દરમિયાન તેઓએ નિત્ય ભાગવતનો પાઠ કરવાનું નિયમ લીધેલું હતું. ને એ ભાગવતની અંદર પણ દસમ સ્કંદ અને પંચમ સ્કંદની અંદર ભગવાને વિશેષ આદર બતાવેલો હતો. ને એ દસમ સ્કંદની અંદર પણ રાસ પંચાધ્યાય જે છે તેનો પાઠ કરવાનો ભગવાન સ્વામિનારાયણનો નિયમ હતો. અને જ્યાં લગીન પોતે પોતાના અવતાર કાળ દરમિયાન અહીં ભૂતલની ઉપર બિરાજમાન હતા ત્યાં લગીન તેઓ શ્રીમદ ભાગવતનો નિત્ય પાઠ કરતા હતા અને પોતાના જે સંતો છે તેઓ પાસે ભાગવતનો પાઠ કરાવતા હતા. આવું વૃદ્ધોની પરંપરાથી જાણવા મળે છે. એટલે ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ ભાગવત અતિ પ્રિય હતું. એટલે જ માટે તેઓએ શ્રીમદ ભાગવતનો બધો જ વિધિ ઉત્તમ રાજાને ઉદ્દેશી સત્સંગી જીવનના 4th પ્રકરણના 1 થી 7 અધ્યાયની અંદર ઉપદેશ કરેલો છે. અને આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર 98મા શ્લોકની અંદર પોતે લખે છે કે શ્રીમદ ભાગવતૈસ્યુ સ્કંધો દસમ પંચમો સર્વાધિકતા જ્ઞેયો કૃષ્ણ મહાત્મ્ય બુદ્ધય. ભગવાન સ્વામિનારાયણ ત્યાં કહી રહ્યા છે કે એ આ શાસ્ત્રને વિશે જે શ્રીમદ ભાગવત પુરાણ તેના દસમ ને પંચમ નામે જે 2 સ્કંદ તે જે તે શ્રી કૃષ્ણ ભગવાનના મહાત્મય જાણવાને અર્થે સર્વથી અધિકપણે જાણવા. આવું ભગવાને કહ્યું. આની ઉપર આચાર્ય રઘુવીરજી મહારાજે ભાષ્ય રચેલું છે. એ ભાષ્યની અંદર રઘુવીરજી મહારાજ પોતે કહી રહ્યા છે કે સકલ વેદ વેદ્યસ્ય શ્રી કૃષ્ણસ્ય મહિમા બોધને શ્રી ભાગવત દસમ પંચમ સ્કંધ યોર આધિક્યમાહ શ્રીમદ ઇતિ યદ્યપિ શ્રુતિષુ ભગવત આનંદાદયો ગુણા અનુવર્ણયન્તે કિમ બહુના પરમ બ્રહ્મ સ્વરૂપતો ગુણત ચાનવધિકાતિશયમ સકલ કલ્યાણ ગુણ પરિપૂર્ણમ પ્રતિપાદ્યતે ચ તથાપિ સર્વતઃ સમુત્કૃષ્ટ આશ્રયણીય સ્વોપયોગી મહતો મંદૈઃ સહ નૈરંધેણ સંશ્લેષ રૂપો યહ સૌશલ્ય ગુણ સતુ તાભિર્ન પ્રકાશ્યતે તુ દસમ સ્કંધેન તદયમ દસમ સ્કંધસ તમહિમા વબોધેન અતિ ઉપકારક શ્રુતિભ્યો અધિકો જ્ઞેયઃ. આવું રઘુવીરજી મહારાજ પોતે ટીકાની અંદર લખે છે. આ ટીકાનો અર્થ છે કે સમસ્ત વેદ વેદ્ય અનવધિકાતિશયાનંદ પરબ્રહ્મ શ્રી કૃષ્ણના મહાત્મય જ્ઞાન માટે આ 8 શાસ્ત્રો મધ્યે રહેલા શ્રીમદ ભાગવતનો દસમ સ્કંદ અને પંચમ સ્કંદ બીજા તદ અવબોધક સર્વ શાસ્ત્રોથી વેદોથી પણ અધિકપણે જાણવો. કારણ કે સર્વથી પરતરપણું, સર્વ સમાશ્રયણ્યત્વ, વાત્સલ્ય, સૌશલ્ય આદિ કલ્યાણ ગુણો આ દસમ સ્કંદમાં સ્પષ્ટપણે ભગવાનના પ્રકાશ થાય છે. એટલે માટે શ્રીમદ ભાગવતનો દસમ સ્કંદ સૌથી અધિક અર્થાત કે વેદો કરતા પણ અધિક જાણવો. આમ આવા વચનો લખીને ભગવાન સ્વામિનારાયણ એવું કહેવા માંગે છે
કે શ્રીમદ ભાગવત જે છે એ વેદ કરતા પણ અતિશય પ્રમાણિક છે એવું ભગવાન સ્વામિનારાયણ આ 98મા શ્લોકની અંદર કહી રહ્યા છે. અને રઘુવીરજી મહારાજ ભાષ્યની અંદર એનું આ પ્રમાણે પ્રતિપાદન કરી રહ્યા છે. એટલે ઉદ્ધવ સંપ્રદાય અર્થાત કે સ્વામિનારાયણ સંપ્રદાયની દ્રષ્ટિએ શ્રીમદ ભાગવત જે છે એ પરમ પ્રમાણ છે. અને આવો પ્રમાણિક ગ્રંથની ઉપર ઉદ્ધવ સંપ્રદાયની અંદર અનેકો ટીકા કરવામાં આવેલી છે. સર્વપ્રથમ શ્રીમદ ભાગવત પર સદગુરુ ગોપાળાનંદ સ્વામીની દ્વિતીય સ્કંદની ઉપર શ્રી સુખ અભિપ્રાય બોધિની ટીકા છે. દસમ સ્કંદ પર નિગૂઢાર્થ બોધિકા ટીકા છે અને એકાદશ સ્કંદ પર કૃષ્ણ અભિપ્રાય બોધિની ટીકા છે. આ ઉપરાંત સંપૂર્ણ ભાગવત પર આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજે ભક્તરંજની નામની ટીકા રચેલી છે. અને એ ટીકા પર એમના પુત્ર વિહારીલાલજી મહારાજે ટિપ્પણીની રચના કરેલી છે. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણના શિષ્ય નિત્યાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદ પર અને પંચમ સ્કંદ પર પણ ટીકા કરેલી છે. આ ઉપરાંત સુકાનંદ સ્વામીની વેદ સ્તુતિ જે શ્રીમદ ભાગવતનો સાર છે, જેનું વર્ણન શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 87મા અધ્યાય પર આવે છે, એ વેદ સ્તુતિની ગુજરાતીમાં એઓએ ટીકા કરી છે. આમ ઉદ્ધવ સંપ્રદાય થકી શ્રીમદ ભાગવતની અનેક ટીકાઓ જોવા મળે છે. આ ઉપરાંત મુક્તાનંદ સ્વામી નામના વિદ્વાને આ શ્રીમદ ભાગવત પર દસમ સ્કંદ અને પંચમ સ્કંદ જે બે સ્કંદો આવેલા છે એ સ્કંદો પર દોહા ચોપાઈની અંદર ટીકા કરેલી છે. આ ઉપરાંત ઉદ્ધવ સંપ્રદાયના હાલના મૂર્ધન્ય વિદ્વાન શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજીએ એની ઉપર અર્થાત કે શ્રીમદ ભાગવત પર સરસ મજાની એક ટીકાની રચના કરેલી છે, જે ટીકા સંસ્કૃતની અંદર છે. એ હમણાં હાલમાં પ્રકાશિત થઈ છે ને એ ભક્તરંજની ટીકાનો સાર ગર્ભિત અર્થાત તેનો સાર ગ્રહણ કરીને સ્વામીજીએ બનાવેલી છે. આવી શ્રીમદ ભાગવતની ઘણી ટીકાઓ ઉદ્ધવ સંપ્રદાયમાંથી થયેલી જોવા મળે છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે આ શ્રીમદ ભાગવત જે છે એ અતિશય પ્રિય હતું. વચનામૃતો જે ભગવાન સ્વામિનારાયણે કહ્યા છે એ વચનામૃતોની અંદર તમે જુઓ તો એ વચનામૃતોની અંદર પણ ઠેર ઠેર જગ્યાએ શ્રીમદ ભાગવતનું પ્રમાણ ભગવાન સ્વામિનારાયણ આપેલું છે. ને એના જ ગૂઢ જે વિષયો છે તેનો પૂર્ણ પ્રકાશ વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે કરેલો છે. આ ઉપરાંત સત્સંગી જીવનની અંદર પણ એ જ ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ ભાગવતના ગૂઢ રહસ્યનો પ્રકાશ કરેલો છે. એટલે ઉદ્ધવ સંપ્રદાયના મતે શ્રીમદ ભાગવત જે છે એ વેદ કરતા પણ પરમ પ્રમાણ છે. અને એ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદ જે છે એ દસમ સ્કંદ તો ઉદ્ધવ સંપ્રદાયની દ્રષ્ટિએ સર્વથી પ્રમાણ છે. શા માટે પ્રમાણ છે? તો એને માટે ભગવાન સ્વામિનારાયણ મધ્યના 39મા વચનામૃતની અંદર પોતે કહી રહ્યા છે કે દસમ સ્કંદનું રહસ્ય શું છે? તો ઉપનિષદ, વેદાંત અને સ્મૃતિ તેમાં જેને બ્રહ્મ કહ્યા છે, જ્યોતિ સ્વરૂપ કહ્યા છે, જ્ઞાન સ્વરૂપ કહ્યા છે, તત્વ કહ્યા છે, સૂક્ષ્મ કહ્યા છે અને નિરંજન ક્ષેત્રજ્ઞ સર્વકારણ પરબ્રહ્મ પુરુષોત્તમ વાસુદેવ વિષ્ણુ નારાયણ નિર્ગુણ એવે નામે કરીને જેને પરોક્ષપણે કહ્યા છે તે આ પ્રત્યક્ષ વસુદેવના પુત્ર શ્રી વાસુદેવ છે. એવી રીતે જ્યાં જ્યાં સ્તુતિ ભાગ છે ત્યાં એવા સ્તુતિના શબ્દને લઈને પ્રત્યક્ષ શ્રી કૃષ્ણ ભગવાનને જ કહ્યા છે, પણ શ્રી કૃષ્ણ ભગવાનથી અધિક કાંઈ પણ કહ્યું નથી. તથા સર્વ જગતની ઉત્પત્તિ સ્થિતિ પ્રલયના કરતા પણ એ શ્રી કૃષ્ણ ભગવાન જ છે એમ કહ્યું છે. આ દસમ સ્કંદની અંદર ભગવાન શ્રી કૃષ્ણને સમસ્ત જગતના કારણ ભગવાન વેદ વ્યાસજીએ કહ્યા છે અને દસમ સ્કંદનું રહસ્ય આયરું આ જ છે.
કારણ કે વેદાંતની અંદર સ્પષ્ટ રૂપે કહ્યું નથી કે જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનાર કોણ છે. ત્યાં બ્રહ્મ શબ્દ તરીકે શ્રુતિ એનું પ્રતિપાદન કરે છે, પણ શ્રીમદ ભાગવત જે છે એ સ્પષ્ટ રૂપે ઉદ્ઘોષીને કહે છે કે સમસ્ત જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલય કરનાર જે જગત કારણ છે એ બીજું કોઈ નથી પણ સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન છે. ને આ જ દસમ સ્કંદનું રહસ્ય છે એવું ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે. એટલે જ માટે ઉદ્ધવ સંપ્રદાયની અંદર શ્રીમદ ભાગવતને પરમ પ્રમાણ માનેલું છે. આજ સુધીની અંદર શ્રીમદ ભાગવત પર 33 ટીકાઓ થયેલી છે. એ બધી જ ટીકાઓ અમદાવાદ પાસે આવેલા સોલા ભાગવત વિદ્યા પીઠના એક પરમ આદરણીય પ્રાતસ્મરણીય શાસ્ત્રી જે છે કૃષ્ણશંકર દાદા, તેઓએ એ બધી જ ટીકાઓ પ્રકાશ કરેલી છે. આ ઉપરાંત શ્રીમદ ભાગવત પર કેટલાક સુક્તિ સંગ્રહ, કેટલીક ચૂર્ણિકાઓ પણ એનો સાર લઈને બનાવવામાં આવેલી છે. ઉદ્ધવ સંપ્રદાયમાંથી શ્રીમદ ભાગવત પર અર્થાત કે ભક્તરંજની ટીકા જે છે એનો સાર લઈને સુક્તિ સંગ્રહ નામની ટીકા શાસ્ત્રી જ્ઞાન પ્રકાશદાસજીએ કરેલી છે. આ ઉપરાંત બીજા પણ કેટલા ભાગવતના વ્યાખ્યાકારોએ ઉપરાંત ભાગવતના વક્તાઓએ એ ભાગવતની ઉપર ઘણું કાર્ય કરેલું છે. તો આના દ્વારા એવું પ્રતિપાદિત થઈ જાય છે કે શ્રીમદ ભાગવત જે છે એ ભૂતલ પર આવેલો સર્વોપરી ગ્રંથ છે. આના જેવો કોઈ ગ્રંથ જ નથી એવું આ પ્રમાણોથી સિદ્ધ થઈ જાય છે. શ્રીમદ ભાગવત જે છે એનો અર્થ કરતા ભગવાન શ્રી કૃષ્ણના લાડીલા ભક્ત એવા શ્રી વલ્લભાચાર્યજી ભાગવતાત પ્રકરણની અંદર પ્રથમ સ્કંદની અધિકાર લીલાની અંદર પોતે કહી રહ્યા છે કે આનંદરૂપ શ્રી હરિની લીલા એ ભાગવત શાસ્ત્રોનો અર્થ છે. અર્થાત આચાર્યજી કહી રહ્યા છે કે આનંદ સ્વરૂપ જે ભગવાન જે છે જેનું નામ હરિ છે તેની લીલા એ ભાગવત શાસ્ત્રનો અર્થ છે. જેવી રીતના ભગવાન આનંદરૂપ છે તેવી જ રીતના ભગવાનની લીલા જે છે તે પણ આનંદરૂપ છે એવું આચાર્યનું કહેવું છે. આવો ભાગવતનો અર્થ તેઓએ બતાવેલું છે. ભગવાન સ્વામિનારાયણે સ્પષ્ટ રૂપે શિક્ષાપત્રીની અંદર તો પોતાના આશ્રિતોને આજ્ઞા કરી છે કે શ્રવ્ય શ્રીમદ ભાગવત દસમ સ્કંદ આદરાત પ્રત્યહમ વા સકૃત વર્ષે વર્તે વાચ્યોટ પંડિત. અર્થાત અને એ જે દસમ સ્કંદ તેનું પુરસ્ચરણ જે તે અને શ્રીમદ ભાગવતનો ભાગવત પુરાણનો જે દસમ સ્કંદ તે જે તે નિત્ય પ્રત્યે આદર થકી સાંભળવો અથવા વર્ષો વર્ષ એકવાર સાંભળવો અને જે પંડિત હોય તેમણે નિત્ય પ્રત્યે વાંચવો અથવા વર્ષો વર્ષે એક વખત વાંચવો આવું કહ્યું છે. ભગવાન સ્વામિનારાયણે શ્રીમદ ભાગવત પર આટલો બધો ભાર કેમ આપ્યો? અહીં એક સાહજિક રીતે પ્રશ્ન થાય. એનો ખુલાસો રઘુવીરજી મહારાજે તો શ્રીમદ ભાગવતના મહાત્મયની એટલે કે શ્રીજી મહારાજે જે શ્રીમદ ભાગવતનું મહાત્મય કહ્યું છે, શ્રીમદ ભાગવત યેસુ સ્કંદો દસમ પંચમો સર્વાધિકતયા જ્ઞેયો કૃષ્ણ મહાત્મય બુદ્ધે, આ શિક્ષાપત્રીમાં જે 98મો શ્લોક છે તેના મહાત્મય જે ભાગવતનું મહાત્મય છે તેની ટીકામાં કરેલો જ છે કે ભાઈ વેદોની અંદર જેનું પરતત્વપણે પ્રતિપાદન કરેલું છે તેને શ્રીમદ ભાગવતમાં શ્રી કૃષ્ણ તરીકે કહ્યા છે અને એ ભાગવતની અંદર એ શ્રી કૃષ્ણ ભગવાનના સૌશલ્ય જે છે, કારુણ્ય આદિ ગુણોનું વર્ણન કરેલું છે. એટલે એ ભાગવતની સર્વોપરિતા ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની અંદર સ્વીકારી છે. આ તો બરાબર જ છે, પરંતુ આનું મહત્વનું જે રહસ્ય જે છે કે ભાઈ ભાગવતને ભગવાન સ્વામિનારાયણે
સૌથી પ્રધાન કેમ આપ્યો? એનું રહસ્ય બીજું પણ છે. કારણ કે આ જ શ્રીમદ ભાગવતની અંદર ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થવાના છે તેના 2 શ્લોકો આપેલા છે. જેમ કે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 40મા અધ્યાયની અંદર અક્રૂરજી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણને લઈને મથુરા જતા હતા ત્યારે મધ્યાહન કાળ આવતા તેઓ સંધ્યાવંદન કરવા યમુના જળની અંદર પોતે ઉતરે છે ને યમુના જળની અંદર જ્યારે ડૂબકી લગાવે છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણના તેઓને શેષશાહી રૂપે દર્શન થાય છે અને ત્યાં અક્રૂરજી ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરે છે. આ સ્તુતિની અંદર તમે જોજો કે ભગવાન શ્રી કૃષ્ણની અક્રૂરજી સર્વ અવતારના અવતારી તરીકે સ્તુતિ કરે છે. અર્થાત કે ભૂતકાળમાં જે રામા અવતાર, મત્સ્ય અવતાર, કુર્મ અવતાર ધારણ કરનારા હે શ્રી કૃષ્ણ તમે જ છો અને ભવિષ્યની અંદર જે હવે પછી જે બુદ્ધ અવતાર, હરિકૃષ્ણ અવતાર અને કલ્કી અવતાર ધારણ કરનારા પણ તમે છો એવું અક્રૂરજી એવા પદો દ્વારા સ્તુતિ કરે છે. અક્રૂરજી 10મ સ્કંદના 40મા અધ્યાયના 23મા શ્લોકની અંદર કહે છે કે નમો બુદ્ધાય શુદ્ધાય નમો હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મસૂનવે. અર્થાત અક્રૂરજી કહે છે કે હું બુદ્ધ અવતારને નમસ્કાર કરું છું અને હવે તમે હરિકૃષ્ણ અવતાર જે ધારણ કરવાના છો તેને નમસ્કાર કરું છું. અત્યારની પ્રતોની અંદર જે છે એમાં નમો હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મસૂનવે આ પદો લખેલા નથી, પણ ઉદ્ધવ સંપ્રદાયના ટીકાકાર ભગવત પ્રસાદજી મહારાજ અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી પોતાની ટીકાઓની અંદર જે ટીકાઓ 16 ભાગવત વિદ્યાપીઠ થકી પ્રગટ થયેલી છે એ ટીકાઓની અંદર સ્પષ્ટ રૂપે લખે છે કે પ્રાચીન ભાગવતની ટીકાઓની અંદર અર્થાત કે પ્રાચીન ભાગવતની પ્રતોની અંદર આ નમો હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મસૂનવે આ ચરણ જોવા મળે છે, પણ અત્યારની ભાગવતની પ્રતોની અંદર આ ચરણ જોવા મળતું નથી. ઉદ્ધવ સંપ્રદાય પાસે હાલમાં પણ ભગવાન સ્વામિનારાયણના વખતની લેખી પ્રતો અધ્યાપી છે. એ બધી પ્રતોની અંદર નમો હરિકૃષ્ણાય શુદ્ધાય ધર્મસૂનવે આ પદ જોવા મળે છે. અર્થાત આ જે શ્લોકની અંદર અક્રૂરજી કહી રહ્યા છે કે હે શ્રી કૃષ્ણ તમે જ ભવિષ્યની અંદર બુદ્ધ અવતાર ધારણ કરવાના છો તથા હરિકૃષ્ણ અવતાર ધારણ કરવાના છો. ભગવાન સ્વામિનારાયણનું એક નામ હરિકૃષ્ણ પણ છે. માર્કંડેય ઋષિએ તેમનું એક નામ હરિકૃષ્ણ પાડેલું હતું. તો આના દ્વારા એવું પ્રતિપાદન થઈ જાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ પોતે હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થવાના હતા એવું આની અંદર પ્રમાણ છે. આ ઉપરાંત શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકની અંદર અન્યોપી ધર્મ રક્ષાयै દેહ સંભ્રીયતે મયા વિરામાયપ્ય ધર્મસ્ય કાલે પ્રભવતઃ ક્વચિત કે સમયે સમયે ધર્મની રક્ષા કરવા માટે અને વધી રહેલા અધર્મને રોકવા માટે હું બીજા પણ અનેક શરીર ધારણ કરું છું. આવું જે ભગવાન શ્રી કૃષ્ણ બળદેવજી પાસે પ્રતિજ્ઞા કરે છે એ પ્રતિજ્ઞાને ચરિતાર્થ કરવા માટે એ જ શ્રી કૃષ્ણ ભગવાન પોતે હરિકૃષ્ણ અર્થાત કે નારાયણ મુનિ નામ ધારણ કરીને ભૂતલની ઉપર પ્રગટ થયા છે. એવું શ્રીમદ ભાગવત પર જે ભક્તરંજની ટીકા રચાયેલી છે તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ જે ટીકા રચેલી છે, જે ટીકા 16 ભાગવત વિદ્યાપીઠમાંથી પ્રગટ થયેલી છે, એ ટીકાની અંદર તેઓએ વાસુદેવ મહાત્મય સ્કંદ પુરાણના વિષ્ણુ ખંડની અંદર આવેલું વાસુદેવ મહાત્મયના 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકનું પ્રમાણ આપીને કે મયા કૃષ્ણે ન હિતા આ 3 શ્લોકનું પ્રમાણ આપીને એઓએ એવું પ્રતિપાદન કરેલું છે કે એ જ શ્રી કૃષ્ણ ભગવાન અર્થાત કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તેઓ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે પ્રગટ થયા એવું આ ટીકાઓની અંદર લખેલું છે. ને એટલે જ માટે ઉદ્ધવ સંપ્રદાયના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણે તથા ઉદ્ધવ સંપ્રદાયના આચાર્યોએ તથા સંતોએ શ્રીમદ ભાગવતને અતિશય પ્રમાણ આપેલું છે. કારણ કે પોતાના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આ ભૂતલની ઉપર
પ્રગટ થવાના છે, અર્થાત કે એ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન જે છે તેઓ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે આ ભૂતલની ઉપર પ્રગટ થવાના છે, એના પ્રમાણો ભાગવતની અંદર આપેલા હોવાથી ભગવાન સ્વામિનારાયણે આ ભાગવતને પોતાના પરમ અભિષ્ટ સત્શાસ્ત્રોની અંદર માન્ય કરેલું છે. આ પ્રમાણે ઉદ્ધવ સંપ્રદાયની દ્રષ્ટિએ શ્રીમદ ભાગવત જે છે એ શ્રીમદ ભાગવત સૌથી વધારે પ્રમાણિક ગ્રંથ છે, અર્થાત કે ઉદ્ધવ સંપ્રદાય આ ગ્રંથને સૌથી પ્રમાણ તરીકે માન્ય કરે છે ને એના પર અનેકો ટીકાઓ કરેલી છે. માટે શ્રીમદ ભાગવતનું પઠન છે, પાઠન છે અને શ્રવણ છે એ દરેક જણાએ પ્રેમથી કરવું જોઈએ. અહીંયા પ્રવચનને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.